નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। ટેટ 1 વિદ્યા સહાયક ભરતીને લઈને મિત્રો ગુડ ન્યૂઝ મળી રહ્યા છે। આજના દિવસની આ અપડેટ છે। વિદ્યા સહાયક ભરતી વર્ષ 2026 માટે આવી રહી છે। આમ તો અગાઉ આપણને ઘણા બધા ન્યૂઝ મળ્યા હતા કે આટલી ભરતી આવશે અને માર્ચ મહિનાના એન્ડિંગમાં પૂરી કરી દેવાની છે અને નવા સત્રથી હાજર કરી દેવાની છે ને એવા પણ અગાઉ અપડેટ મળ્યા છે। પરંતુ આજના દિવસે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 એટલે કે ટેટ 1 માટે ખૂબ જ અગત્યના ન્યૂઝ મળી રહ્યા છે। ધોરણ 1 થી 5ની ભરતી માટેની ફાઇલ છે એ મંજૂરીમાં મૂકવામાં આવેલ છે એવા સમાચાર મળ્યા છે અને જો મંજૂર થઈ જાય તો ગમે ત્યારે ભરતીની જાહેરાત થઈ શકે છે। આપણને ખબર છે કે અગાઉ આપણને એવા પણ ન્યૂઝ મળ્યા હતા કે જે શિક્ષકોના બદલી કેમ્પ છે એ આવે છે અને એના પછી ભરતી આવશે। આપણને આવા પણ અપડેટ મળ્યા હતા, પરંતુ હાલ તમે અપડેટ એવા મળ્યા છે કે વિદ્યા સહાયક ભરતી પણ આવશે અને સાથે સાથે શિક્ષકોના બદલી કેમ્પ બંનેની જાહેરાત એક સાથે આવવાની શક્યતાઓ વર્તાય છે। અને જે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ટેટ 1 માટેની જાહેરાત છે એ તો 2 થી 4 દિવસની અંદર અથવા તો ગમે ત્યારે આવી શકે છે, એટલે ઝડપથી આવી જશે એવા પણ સમાચાર છે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી બંનેની જાહેરાત એટલે કે બદલી જે પ્રાથમિક શિક્ષકો છે એમના બદલી કેમ્પો અને વિદ્યા સહાયક ટેટ 1 ભરતી એ બંને ચૂંટણી પહેલાં થઈ જાય આ બાબતને ધ્યાનમાં રાખી અને જાહેરાત ઝડપથી કરવાની છે। જિલ્લા બદલી કેમ્પ બાદ જિલ્લાવાર અને કક્ષાવાર જગ્યાઓ જાહેર થશે તેવો ઉલ્લેખ સાથે કાર્યવાહી થઈ શકે છે। શરૂઆતના તબક્કામાં ભરતીનો આંકડો જાહેર કરી ફોર્મ ભરાવી શકાય છે। એટલે મૂળ તમને સમજાવી દઉં કે જે જાહેરાતની જગ્યાઓ છે એ ફિક્સ એનો આંકડો આપી દેશે અને ઘણી મોટી જાહેરાત આવશે, આવા પણ આપણને ન્યૂઝ મળ્યા છે। જે જાહેરાતનો આંકડો છે એ કદાચ જાહેરાતની અંદર દર્શાવી દેવામાં આવે કે ભાઈ આટલા હજારની જાહેરાત આવશે, એમાં કેટેગરી વાઇઝ કેટલી, કયા જિલ્લાની અંદર કેટલી, આવું વિગતવાર વર્ગીકરણ કરીને નહીં આપે। એ જે કક્ષાવાર જે અનામત કેટેગરીઓ પ્રમાણે છે જગ્યાઓ એ તો જિલ્લા ફેર કેમ્પો થઈ જાય ત્યાર પછી કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ ખાલી પડી છે, કેટલી ભરાઈ છે, ખાલી પડી એમાંથી કયા કેટેગરીની ખાલી છે, આવો બધો રોસ્ટર ક્રમાંકો બંધાય અને એ પછી આપણને ખબર પડે કે જિલ્લાવાર કેટલી જગ્યાઓ કેટેગરીવાર છે, કયા વિષયમાં કેટલી જગ્યાઓ કેટેગરીવાર છે, આવી બધી બાબતો પછી ખ્યાલ આવે। જો કે હાલ તો વિષયને લેવા દેવા નથી, પરંતુ ધોરણ 1 થી 5માં કેટેગરીવાર જિલ્લાવાર કેટલી ખાલી જગ્યાઓ છે એ પછી ક્લિયર થાય અને પછી એની જગ્યાઓ છે ડિક્લેર થાય। એટલે હાલ તમે જુઓ તો ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયક ભરતીની ટેટ 1ની જાહેરાત તો આવી જાય, એનો આંકડો પણ આપી દેશે, પરંતુ આ રીતની જિલ્લાવાર કેટેગરીવાર જે જગ્યાઓ છે રોસ્ટર ક્રમાંકો બંધાય અને ત્યાર પછી ડિક્લેર કરવામાં આવશે। આવો જે નોંધ છે એ હાઇલાઇટ કરી અને પછી જાહેરાત આપી શકે છે। જાહેરાત મિત્રો ખાસી આવવાની છે, મોટી આવવાની છે અને લગભગ મોટા ભાગના જે ટેટ 1 પાસ ઉમેદવારો છે એમનો વારો આવી જશે, આવા પણ સમાચાર આપણને સંભળાયા છે। ગજબનો અપડેટ છે મિત્રો, મોટા ભાગના જે વિદ્યા સહાયક ટેટ 1 પાસ કરીને બેઠા છે એમનો વારો આવી જાય એ બાબત ખાસ અગત્યની છે। ઘણા બધા મિત્રો આ ભરતી લાવવા પાછળ ઘણા બધા મિત્રોનો હાથ પણ છે, મેં જોયું છે વોટ્સએપની અંદર ઘણા બધા ગ્રુપો ચાલે છે અને અમુક તો મસ્ત મસ્ત ગ્રુપો ચાલે છે, એની અંદર રજૂઆતો કઈ રીતની કરવી, કઈ કઈ જગ્યાએ રજૂઆતો કરવી એના માટેનું ભંડોળ પણ એકઠું કરતા હોય છે। ખૂબ સારી બાબત છે કે ઘણા જે પણ મિત્રો આવી રીતનું વર્ક કરે છે અને ભરતી ટેટ 1 પછી ઝડપથી લાવવા પાછળનો હાથ પણ એ લોકોનો જ છે। એટલે ઘણા બધા મિત્રોએ રજૂઆતો કરી છે, જે જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં જે ફંડ જોઈએ એ ફંડ પણ એમને એકઠું કર્યું છે। એટલે સારા સમાચાર છે, તમામ વિદ્યા સહાયક ટેટ 1 ઉમેદવારો માટે ખૂબ અગત્યના ન્યૂઝ છે। જાહેરાત તો આવી જશે, કદાચ ચૂંટણી નડી જાય જાહેરાત તો ફોર્મ બોર્મ ને બધું ભરાઈ જશે, પરંતુ ચૂંટણી નડી જાય તો પછી થોડી ભરતી લેટ થઈ શકે છે। એટલે આઈ થિંક દિવાળી વેકેશનની ભરતી પૂર્ણ થાય આવો આશય પણ હોઈ શકે છે, એટલે ત્યાં સુધી લંબાવી શકે છે। આ હતી ટેટ 1ની વાત। ટેટ 2 તો હજી લેવાઈ જ નથી, એટલે ટેટ 2 ક્યારે લેવાશે એને કોઈ ફિક્સેશન નથી, પરંતુ જાહેરાત તમે માંગતા હોય કે ટેટ 2ની જાહેરાત ક્યારે આવશે તો એનો અંદાજ હવે આપણે 2027ની આજુબાજુ લગાવી શકીએ, 2027માં આવી શકે છે। તો ટેટ 1ની જાહેરાત છે ઝડપથી આવી શકે છે। આ પહેલાં ઘણા બધા ટેટ 1 વિદ્યા સહાયક ઉમેદવારોએ રજૂઆત કરી છે કે ઉંમર મર્યાદામાં બાંધછોડ એટલે કે વધારો કરવામાં આવે, તો જે ઉંમર મર્યાદાની રજૂઆત છે એ લગભગ ગ્રાહ્ય રાખવામાં આવેલી નથી અને લગભગ એ ઉંમર મર્યાદામાં લગભગ કોઈ પણ પ્રકારનો વધારો કે બાંધછોડ કે જે પણ નીતિ નિયમો છે એમાં કોઈ બાંધછોડ કરવાની
નથી, આવા પણ સમાચાર મળ્યા છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિદ્યા સહાયક ભરતીને રિલેટેડ 200 થી 250 સમથિંગ વિડીયોઝ છે મારી ચેનલ પર મુકાયેલા છે અને વિગતવાર વિડીયોઝ છે કે કયા સ્ટેપે કયું સ્ટેપ ક્યાર પછી આવે, કેટલો સમયગાળો, કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા, જે વેઇટિંગ રાઉન્ડ છે કેવી રીતે ગણતરી કરવામાં આવે છે, કેટેગરીવાર રોસ્ટર ક્રમાંકો કેવી રીતે બાંધવામાં આવે છે, આ તમામ વસ્તુને લગતા પાતળી ભેદરેખાને લગતા પણ વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે અને લગભગ તમામ પોઈન્ટ્સો આવરી લેવામાં આવેલા છે એવા વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે. તમામ વિડીયો છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને વિદ્યા સહાયક ભરતીને લગતું સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલું છે. એની અંદર તમે જોશો તો 200 થી 300 વિડીયો લગભગ સ્પેશિયલ વિદ્યા સહાયક મુદ્દાને લગતા બનાવેલા છે. તો એ પણ તમને ત્યાંથી પ્લેલિસ્ટમાંથી મળી જશે. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. ફરીથી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.